टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. મનશ કામ માકુતિ વાચ સત્ય મસીમહી પશુનામ રૂપમન્યશ્ય મયી શ્રી શ્રયતામ યશ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ છીએ. તો આજે તારીખ થઈ રહી છે 19 ડિસેમ્બર 2025, વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે માક્ષર વદ અમાસ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બન્યું છે જ્યેષ્ઠા. યોગની વાત કરીએ તો આજે શૂલ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે ચતુષ્પાદ. અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃશ્ચિક રાશિમાં રહેશે, જે રાત્રિના 10 કલાક અને 50 મિનિટ સુધી છે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ રાત્રે 10:50 સુધી થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો છે ન અને ય, તે પ્રમાણે જ નામકરણ કરવું શુભ, હિતાવહ કે મંગલકારી સાબિત થશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક અને 16 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 57 મિનિટે રહેશે. રાહુ કાલમ સવારે 11 કલાક 16 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક ને 37 મિનિટ સુધી છે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 15 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક ને 58 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક 24 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 7 મિનિટ સુધી છે. આજે અમાવસ્યા છે. આજે વીંછુડો સમાપ્ત થઈ રહ્યો છે રાત્રે 10 કલાક ને 50 મિનિટે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે તમારા સ્વાસ્થ્ય ઉપર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તમારા કામ પ્રત્યે પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે, ફોકસ રહેવાની જરૂર છે. વિરોધીઓ અને શત્રુઓથી થોડુંક સાવધાન રહેવું, સાવચેત રહેવું તમારા માટે હિતકર છે. સતર્ક રહેવું વધારે શુભ છે. જીવનસાથી બાળકો તરફથી તમને ખુશી મળી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. તો ભાગીદારો તરફથી પણ તમને સહયોગ મળી રહ્યો છે. એકંદરે જો વાત કરીએ તો આપના માટે દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ બની રહ્યો છે તમારા માટે આજે ગુલાબી રંગ. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો, લાભ કરતા નીવડશે. ઉપાય શું કરશું આજે ભગવદ્ ગીતાનો પાઠ કરો, શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમાંકની રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ લાભ કરતા ફાયદાકારક બનતો જોવા મળી રહ્યો છે. દિનભર શુભ સમાચાર મળતા રહેશે. દિનભર તમને પ્રગતિના પંથના રસ્તા ખુલતા રહેશે. સકારાત્મક લાગણીઓ તમારા મનમાં
પ્રસ્ફુરિત થતી જોવા મળશે. આજે તમારી મૂંઝવણ પણ દૂર થતી જોવા મળી શકે. નિશ્ચિત નિર્ણય સુધી આવી શકાશે. શુભેચ્છકો આજે તમને છેતરી શકે છે, સાવચેત રહેવું. દરેક વ્યક્તિ આપના શુભેચ્છક હોઈ શકતા નથી, એ બાબતે ધ્યાન રહેવાની જરૂર છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે ધવલ શ્વેત, એકદમ સફેદ રંગ, ઉજળો રંગ તમારા માટે શુભ રહેશે. ઉપાય શ્રી સુક્તમનો પાઠ કરો, દિન મંગલકારી બની રહેશે. વાત કરી આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના તૃતીય ક્રમાંકની આ રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે આપ પોતાના કામમાં ધ્યાન આપશો, એ આપના માટે લાભ કરતા રહેશે. બીજાની બાબતોમાં દખલ અંદાજ કરવાનું ટાળવું એ તમારા માટે શુભ રહેશે. તમારી બાકી રહેલા કામની જે સ્થિતિ છે એ આજ સુધરી શકે. તમારા પેન્ડિંગ કામ, અધૂરા કામ, બાકી રહેલા કામ કરવા તમે જો પ્રયાસ કરશો તો નિશ્ચિત સફળતા મળતી જોવા મળી રહી છે. આજે શુભ અને પવિત્ર કાર્યક્રમોમાં પણ તમે ભાગ લઈ શકો છો. આજે ધાર્મિક ભાવનાઓ અને સામાજિક સેવાનો ભાવ તમારી અંદર ઉત્પન્ન થતો જોવા મળી શકે. સકારાત્મક પરિણામો મળવાની ખુશી પણ તમને થતી જોવા મળી રહી છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે દુર્વા શ્યામ રહેશે. ઉપાય આજે ગૌ માતાની સેવા કરવી હિતકર સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ લાભકર્તા છે, ફાયદાકારક છે. મિલકત કે વાહન ખરીદવામાં તમને સફળતા મળતી જોવા મળશે. સંબંધોમાં ચાલી રહેલી સમસ્યાઓનો તમે ઉકેલ લાવી શકશો. પારિવારિક સંબંધોમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો આજે એનું સમાધાન આવી શકે છે. પરિવારના સભ્યો તરફથી તમને સહયોગ ભરપૂર મળશે, જેથી તમારું કાર્ય સહજતાથી થઈ શકે, તમારું મન શાંત રહી શકે. માનસિક સુખ અને શાંતિનો પણ આજે તમને અનુભવ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એટલે એકંદરે જો વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે દિવસ સુખદ છે, અનુકૂળ છે, કલ્યાણકારી છે, લાભકર્તા છે. હવે વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બદામી છે. કોઈ પણ રીતે તમે બદામી રંગનો પ્રયોગ કરો હિતાવહ રહેશે. ઉપાય શું કરશું આજે? તો આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો, સુખદ સ્થિતિને બનાવશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત પ્રકારના પરિણામ આપનાર રહેવાનો છે. વિશેષ સાવધાની રાખવી દરેક કાર્ય કરતી વખતે આપને જરૂરી છે. કોઈ પણ પ્રકારના જોખમી કામમાં સામેલ થતા બચવું જોઈએ, એ આપના માટે હિતકર છે. વ્યવસાયમાં નફો થવાની પ્રબળ સંભાવનાઓ છે. વ્યવસાયિક દ્રષ્ટિએ દિવસ ખૂબ શુભ અને મંગલકારી છે. પરિવાર સાથે પરસ્પર સુમેળ બની રહેશે. તમામ પ્રકારના મનમુટાવ જે છે ને આજે દૂર થતા જોવા મળશે. આનંદમય વાતાવરણ, પારિવારિક વાતાવરણ બનતું જોવા મળશે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે દિન શુભ, મંગલપ્રદ, કલ્યાણકર્તા કે લાભકર્તા છે. હવે વાત કરીશું ઉપાયોની. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે યલો, એટલે પીળો રંગ તમારા માટે શુભ રહેશે. ઉપાય સૂર્ય વંદના અવશ્ય કરવી. સૂર્ય વંદના, સૂર્ય નમસ્કાર, સૂર્યને જળ અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આપનો દિવસ ખૂબ જ લાભદાયી બનતો જોવા મળી ભાગ્ય કરતા છે. નાણાકીય વ્યવહાર વ્યવસ્થિત બની રહેશે. આર્થિક બાબતે દિન શુભ રહેવાનો છે. કોઈ ચિંતા જોવા નહીં મળે. તમારી મેનેજમેન્ટ ક્ષમતા કામમાં આવશે.
સ્ત્રીઓને સાસરિયાઓ તરફથી સહયોગ મળી શકે એવી ગ્રહોની સ્થિતિ છે. તો સ્થાવર મિલકત ખરીદવામાં સફળતા મળવાના યોગો બની રહ્યા છે. તમે પ્રોપર્ટી ખરીદવા ઈચ્છો છો તો આજનો દિવસ તમારા માટે શુભકર્તા છે. સંતાન સંબંધિત સમસ્યાનું સમાધાન થતું જોવા મળી શકે. બાળકો રિલેટેડ કોઈ ઇસ્યુ હશે તો આજ એ પૂર્ણ થશે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, લાભકર્તા છે, કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરી ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે મરૂન રંગ રહેવાનો. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ કરવો તમારા માટે શુભ રહેવાનો છે. ઉપાય શું કરીશું? આજે ઘરની વડીલ સ્ત્રીઓની સેવા કરવી, એમને કોઈ સૌભાગ્યની વસ્તુ ભેટ આપવી, જેમ કે ચાંદલા છે, નેલ પોલિશ છે, કંકુ છે, તો તમારા માટે કલ્યાણપ્રદ કે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે આજનો તમારો દિવસ લાભપ્રદ, લાભદાયક, કલ્યાણકારી બની રહેશે. નવી જવાબદારીઓ તમારી પર ભરોસો કરીને તમને સોંપવામાં આવી શકે એમ છે, એટલે તમે આજે વિશ્વાસપાત્ર પણ બની શકો છો. નાણાકીય પાસું તમારું સારું રહેશે, મજબૂત રહેશે, પ્રબળ રહેશે. વૈવાહિક જીવનમાં પ્રેમ અકબંધ રહેશે, જળવાઈ રહેશે, એટલે દાંપત્ય જીવન પણ સુખદ રહેશે, સુખમય બની રહેશે, કલ્યાણકારી છે. ઘરની જરૂરિયાતો પાછળ આજે ધન ખર્ચ કરવો પડી શકે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિન સામાન્ય છે, લાભકર્તા છે. હવે વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ છે મોર પીંછ. કોઈ પણ રીતે જો તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે હિતાવહ છે, સુખકર્તા છે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવવું. થોડુંક માઇલ્ડ સ્મેલવાળું પરફ્યુમ તમારા માટે લાભકર્તા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય, આવા જાતકો માટે આજે માનસિક મૂંઝવણનો પણ ક્યાંક ને ક્યાંક તમારે સામનો કરવો પડે. બેચેની થોડીક જોવા મળી શકે છે. તમારી વિખરાયેલી વસ્તુઓને એકત્રિત કરવી પડશે. તમારા જીવનની તમામ જે યાદો છે, તમામ જે પ્રગતિના પંથની સ્થિતિ છે, વિખરાયેલી હશે અને એકત્રિત કરવી પડશે, ત્યારે સફળતા મળી શકશે. ઘણા પ્રકારના વિવાદોમાંથી પણ આજે તમારે પસાર થવું પડશે. તમારી વાતને સ્થાપિત કરવા માટે કેટલાય વિરોધોનો તમારે સામનો કરવો પડશે. આજે ધાર્મિક કાર્યોમાં તમારું મન લાગશે, તમારી અભિરુચિ રહેતી જોવા મળશે. ધર્મ પ્રત્યેની ભાવના તમારા માટે શુભ રહેશે. પરંપરા અને નિયમોનું પાલન કરતા રહેશો, એ આપના માટે સુખદ રહેશે. ટૂંકમાં દિન શુભ છે. હવે વાત કરેલી ઉપાયોની, તમારા માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ છે કેસરી રંગ. કોઈ પણ રીતે કેસરી રંગ કલ્યાણકારી છે. ઉપાયની વાત કરવામાં આવે તો આજે ભગવાન વિઘ્નેશ્વરને ગોળ અને ઘીનું ભોજન અવશ્ય અર્પણ કરવું. ત્યારબાદ કાર્યની શરૂઆત આપના માટે શુભ રહેશે. વાત કરીશું આગળની રાશિ, ધનરાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે આપની જનનીના માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ વધી શકે છે. ચિંતિત રહી શકો છો. આજે તમારો દિવસ અનુકૂળ રહેવાનો છે. ચારે બાજુથી વાતાવરણ અનુકૂળ બનતું જોવા મળી શકે. મિત્રોની મદદથી લાભ પણ મળવાની સંભાવનાઓ છે. તો મિત્રો તમારા માટે આજે સહાયક બનતા જોવા મળી રહ્યા છે, લાભ કરતા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સ્થિતિ છે. જો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો,
કોઈ સ્કૂલ કોલેજમાં સ્પર્ધાત્મક કંઈ કાર્ય છે તો એમાં તમને સફળતા મળશે. આર્થિક સ્થિતિમાં આજે સુધારો થતો જોવા મળશે. એટલે એકંદર દિવસ તમારા માટે શુભતા, અનુકૂળતા, કલ્યાણકારિતા લઈને આવી રહ્યો છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ રીતે બદામી રંગ શુભકર્તા સાબિત થશે. ઉપાય આજના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ તમારા માટે સુખરૂપ સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સવારથી જ મનમાં ખુશીની લાગણીઓ જોવા મળી શકે છે. ઉત્સાહ અને ઉર્જાથી આ ભરપૂર આજે દેખાતા જોવા મળી શકો. ફિલિંગ આવે કે આજે આપની અંદર ઉત્સાહ છે, ઉર્જા છે. લાભ માટે પ્રયત્ન કરતા જોવા મળી શકો અને તમને લાભ મળશે પણ ખરા. જીવન સાથીની ઈચ્છા પૂર્તિ માટે આજે ધન ખર્ચ કરશો. સાસરિયાઓ સાથે સંબંધો વધારે સારા થશે, વધારે મજબૂત થતા જોવા મળશે. એટલે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળતાવાળો જોવા મળી રહ્યો છે, લાભ કરતા છે. ઉપાય શું કરવા જોઈએ? આજે આપના માટે શુભ રંગ કયો છે? તો આજે તમારા માટે શુભ રંગ સફેદ છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ આપના માટે હિતકર રહેશે. ઉપાય છે આજના દિવસે વિષ્ણુ મંદિરમાં દર્શન કરવા, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આપના ઉપરી અધિકારીઓનો સહયોગ આજે આપને મળશે, જેથી તમારા માટે અનુકૂળતાવાળી સ્થિતિ બનશે. પ્રગતિ અને ધન લાભનો માર્ગ આજે મોકળો થતો જોવા મળશે. એટલે બઢતી પણ મળી શકે છે અને વેતન પણ વધી શકે. બુદ્ધિથી કાર્યક્ષેત્રમાં આગળ વધુ તમારા માટે હિતાવહ રહેશે, કલ્યાણકર્તા સાબિત થશે. આજે તમે થકાવટનો અનુભવ કરી શકો છો. થોડીક થકાટ આજે જોવા મળી શકે. આજે તમારા વિરોધીઓ સક્રિય થશે, સાવચેત રહેવાની જરૂર છે. જો કે કોઈ નુકસાન નહીં કરી શકે, પણ સાવચેત રહેવું વધારે શુભ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે શ્યામ રહેવાનો છે. કોઈ પણ રીતે શ્યામ રંગ શુભ રહેશે. ઉપાય આજના દિવસે ચોખાનું દાન અવશ્ય કરવું, કલ્યાણપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12 એટલે 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે માનસિક રીતે પરેશાન રહી શકો એવા ગ્રહમાન છે. તમારા ખર્ચાઓ પણ આજે તમારે વધી જતા જોવા મળી રહે ને, નિયંત્રણ રાખવાની જરૂર છે. આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકશે. દિનચર્યાને વ્યવસ્થિત રાખવાની જરૂર છે. જો એને વ્યવસ્થિત રાખશો દિવસના લાભના પક્ષો જોવા મળશે. ઉતાવળિયો નિર્ણય લેવાથી આજે બચવું આપના માટે નુકસાનદેહ સાબિત થઈ શકે છે. ઉતાવળિયો નિર્ણય એટલે સાવચેત રહેવું, બચવું હિતાવહ છે, કલ્યાણકારી છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રૂપેરી. કોઈ પણ રીતે રૂપેરી રંગ મીન રાશિના જાતકો માટે મંગલકારી છે. ઉપાય આજના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણ દેવની આરાધના કરવી, મંત્ર જાપ કરવા, શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 1 અને ભાગ્યાંક 4 છે. એટલે સૂર્ય અને રાહુનો યોગ બની રહ્યો છે. આજના દિવસે દ્વિધાઓ જોવા મળી શકે, મૂંઝવણનો સામનો કરવો પડી શકે. આજે સહજતાથી કાર્ય થવામાં થોડી અટકાય તો આવી શકે, પણ દિન ધાર્મિકતા અને પ્રગતિવાળો પણ બનશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો.
વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ્યની, તો આજે અમાવસ્યાનો દિવસ છે. અમાવસ્યાના દિવસે ખાસ કરીને પોતાના ઘરના આંગણાને શુદ્ધ કરવું અને તમારી ક્ષમતા મુજબ વસ્ત્ર, અન્ન, ગૌ વગેરે જે તમારું સામર્થ્ય પણ દાન કરવું. અને શ્રદ્ધા રાખીને જો દાન કરવામાં આવશે તો શ્રાદ્ધથી તમારા પિતૃ તૃપ્ત થશે. જો કોઈ પણ પ્રકારની પિતૃપીડા જીવનમાં અનુભવ કરતા હો તો આજના દિવસે આ ક્રિયા અવશ્ય કરવી. સામર્થ્ય અનુસાર દાન કરવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું, કાચા સીધાનું દાન કરવું, એમના આશીર્વાદ ગ્રહણ કરવા, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રના પાઠ કરવા પણ કલ્યાણકારી સાબિત થશે. અને ખાસ કરીને ઘરના પાણિયારે કંકુનો સ્વસ્તિક આલેખો અને એની ઉપર એક દીવો અવશ્ય કરવો ગાયના ઘીનો. કલ્યાણકારી સાબિત થશે. પિતૃપીડામાંથી પણ મુક્તિ મળશે અને પ્રગતિના રસ્તા ખુલશે. જી. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની. નોંધી રાખો આજનો આ વિશેષ મંત્ર. ઓમ ઐમ રીમ શ્રીમ નમો ભગવતે રાધા પ્રિયાય રાધા રમણાય ગોપીજન વલ્લભાય મમાભિષ્ટમ પૂરય પૂરય હુમ ફટ સ્વાહા. આ મંત્રની એક માળા આજે આપના માટે મંગલકારી સાબિત થશે. તો એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. દિન સફળતાભર્યો સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.